અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના હુમલા સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડીમોલી ગામની વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો. સિંહણ એટલી આક્રમક હતી કે ખેડૂતના મૃતદેહનો કબજો મેળવવા વન વિભાગને જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. મળતી માહિતી મુજબ ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડીમોલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોગાભાઈ બારૈયા મોડી સાંજે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સિંહણ આવી હતી અને આ ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હતો. ખેડૂત મંગાભાઈ બારૈયા પર સિંહણે હુમલો કરતા તેમણે આ સિંહણને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે સિંહણ આક્રમક હતી કે ગણતરીની મિનિટોમાં જ આ સિંહણે મંગાભાઈનું પેટ ચીરી નાખ્યું હતું. આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિંહણને ખેડૂતના મૃતદેહ ઉપરથી દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. જો કે સિંહણ ગુસ્સામાં હતી કે ખેડૂતની છાતી ઉપર બેસી ગઈ હતી અને મૃતદેહ પરથી હટતી નહોતી, જેથી વન વિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરી હતી.